એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના બોપલ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી છે અને 22મા માળે આગ લાગી છે। ઉલ્લેખનીય છે કે 7 ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના બોપલ પાસે ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ફટાકડાના કારણે 22 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી અને 22મી માળની બિલ્ડિંગમાં આગ લાગી છે તો ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને ફટાકડાના કારણે 22 માળની જે આ બિલ્ડિંગ છે 22મા માળે આગ લાગી છે। ત્યારે બોપલ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી, ફટાકડાના કારણે 22 માળની જે બિલ્ડિંગ છે તેમાં 22મા માળે આગ લાગી હતી। તો ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવી રહી છે। અચાનક આગના બનાવથી સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ વીટીવી પર આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ત્યારે બોપલ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી, ફટાકડાના કારણે 22 માળની જે આ બિલ્ડિંગ છે તેમાં આગ લાગી હતી અને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દીપક પાસેથી। દીપક, જે આ 22 માળની જે બિલ્ડિંગ છે તેમાં કયા માળે આગ લાગી અને ફટાકડાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે, શું વધુ માહિતી? વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનમની ઘટના છે કે જ્યાં ફટાકડાને કારણે ભીષણ આગ લાગી છે અને આગ જે છે તે સમગ્ર ટાવરની અંદર પ્રસરી છે। મહત્વનું છે કે લગભગ બી વિંગની અંદર જેટલા ઉપરના માળેના લોકો છે તે હાલ ફસાયેલા છે અને ફાયર વિભાગની 15 થી પણ વધુ જે ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી। મોટી ટાઉનશીપ છે અને 15 થી પણ વધારે જેટલા ટાવરો છે। બી વિંગના ટાવર નીચે જયારે આજે દેવ દિવાળી છે અને ફટાકડા ફોડતા સમયે આગ લાગી અને આગ જે છે તે ઉપર સુધી પ્રસરી। હાલ તો તમામ લોકોને જે છે તે સ્નોર્કેલ દ્વારા નીચે ઉતારવાની અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી જે છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે। હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી આવ્યા, પરંતુ આજે દેવ દિવાળી અને ફટાકડાના કારણે આગ લાગી છે ત્યારે હાલ તો ફાયર વિભાગ જે છે તે આગ પર કાબુ મેળવી રહ્યું છે અને તમામ જે ફસાયેલા લોકો છે તેમને બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યું છે। દીપક, જે રીતે હાલમાં 10 જેટલા ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે ત્યાં ઘટના સ્થળે પહોંચી છે, શું આને મેજર કોલ ગણી શકાય? બિલકુલ, આ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે ફાયર વિભાગ દ્વારા અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। મહત્વનું છે કે આ એક રેસિડેન્શિયલ વિસ્તાર છે, હજારો લોકો અહીંયા રહે છે કારણ કે 15 થી પણ વધારે ટાવરો છે, 10 માળના ટાવરો છે અને આ જે બી વિંગ હતી કે જ્યાં ફટાકડા જે ફોડતા હતા અને ફટાકડા ફોડવાના કારણે આગો લાગી, આગ જે છે તે ઉપર પ્રસરી, જેના કારણે જે ઉપરના માળ 5 માળથી ઉપરના માળના જે લોકો રહીશો છે તે ત્યાં ફસાયા છે અને તેમને બહાર કાઢવાની કામગીરી જે છે તે જે ફાયર વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે રેસિડેન્શિયલ વિસ્તારમાં જયારે આગનો બનાવ બનતો હોય છે ત્યારે અફરાતફરી મચતી હોય છે અને એ જ પ્રકારના દ્રશ્યો જે છે તે અહીં જોવા મળ્યા અને ઘણા લોકો જે છે તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ પણ જે લોકો અંદર ફસાયેલા છે વિંગની અંદર, ટાવરની અંદર, તેમને બહાર કાઢવા માટેની કામગીરી જે છે તે અમદાવાદ ફાયર વિભાગ કરી રહ્યું છે અને તમામ ફાયર વિભાગના જે જવાનો છે, લગભગ 15 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ લેવા અને સૌથી મહત્વની બાબત છે કે જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવા માટે પ્રયત્ન ચાલુ છે। જી દીપક, એક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, તે બાબતે શું જાણવા મળ્યું છે? હાલ તો જે પ્રકારે ફાયર વિભાગને કોલ મળ્યો છે કે ફટાકડા ફોડતાની સાથે જ આગ જે છે તે ભભૂકી છે। કારણ જે છે તે તપાસ બાદ સામે આવશે, પરંતુ હાલ તો ફટાકડાને કારણે આ આગ લાગી હોય એવું અનુમાન જે છે તે ફાયર વિભાગ લગાવી રહ્યું છે। ફાયર વિભાગના અધિકારીઓ જે છે તે હાલ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને રેસ્ક્યુ ઓપરેશન જે છે તે પણ હાલ કરવામાં આવી રહ્યું છે અને જે ફસાયેલા લોકો છે તેમને જલ્દીથી બહાર કાઢવામાં આવે, કારણ કે ગુંગળામણના કારણે પણ કેટલાક લોકોને અસર થઈ શકે છે અને આ ધુમાડાને કારણે લોકોને અસર ના થાય અને જે ફસાયેલા લોકો છે તેમને જલ્દીથી બહાર કાઢવામાં આવે તે માટેની કામગીરી ફાયર વિભાગ કરી રહ્યું છે। જી, હાલમાં કેટલા લોકો ફસાયેલા હોવાની વાત મળી રહી છે, કારણ કે જે રીતે ફટાકડાના કારણે જે આગ લાગી અને કેટલા લોકો ફસાયેલા છે? જે પ્રકારે બી વિંગની ટાવરની વાત કરવામાં આવે તો 13 માળથી પણ ઉપરનું ટાવર છે, એટલે કે ઉપરના માળમાં જો વાત કરવામાં આવે તો લગભગ 50 થી પણ વધારે જેટલા
લોકો ફસાયેલા હશે તેવું અનુમાન એક લગાવવામાં આવી રહ્યું છે અને હાલ ફાયર વિભાગ આ તમામ લોકો જે છે તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરી રહી છે. સ્નોર્કેલ ના મારફતે આ તમામ લોકોને જે છે તે રેસ્ક્યુ કરવામાં આવશે. મહત્વનું છે કે આગને કારણે ક્યાંક રેસ્ક્યુ કરવામાં પણ ફાયર વિભાગ જે છે તેમને તકલીફ પડી રહી છે. મહત્વનું છે કે સ્નોર્કેલ છે તો કેટલાક લોકોને ઉતારી પણ લેવામાં આવ્યા છે, પરંતુ મહત્વની બાબત છે કે જે ફસાયેલા લોકો છે તેમને આ ધુમાડાની અસર થશે તો ક્યાંક જાનહાનિના જે બની શકે છે. પણ હાલ તો ફાયર વિભાગ જે છે તે અત્યારે કામગીરી જે કરી રહ્યું છે. જી, હાલમાં શું સમાચાર મળી રહ્યા છે? આ જે આગ છે તે વધુ પ્રસરી છે કે પછી આગ પર કાબુ મેળવી લેવાયો છે? મિથુન, આગ પર મહત્વ છે કાબુ મેળવી લેવામાં આવે છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે ટાવરની અંદર લોકો ફસાયેલા છે તેના માટે થઈને આ ફાયર વિભાગ જે છે તે રેસ્ક્યુ ઓપરેશન અત્યારે હાલ કરી રહ્યું છે અને જે આગ લાગી છે તેના કાબુ મેળવવા માટે થઈને પાણીનો મારો તો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ જે લોકો ફસાયેલા છે કે જેમને આગથી કોઈ નુકસાન ના થાય તે માટે થઈને ફાયર વિભાગ જે છે તેના દ્વારા કામગીરી હાલ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. જી દીપક, આ જે જગ્યા છે ત્યાં તમામ પ્રકારની સુવિધા છે અને આગ તુરંત ઓલવાય એ પ્રકારની પણ સિસ્ટમ ત્યાં લગાવેલી છે, ત્યારે એ સિસ્ટમના કારણે આગ પર વહેલું કાબુ મેળવી લેવાયો? હાલ તો તમામ પ્રકારની જે માહિતી છે તે ઘટના સ્થળે ફાયર વિભાગ પહોંચ્યું છે અને તેમના દ્વારા તપાસ બહાર આવશે, પરંતુ અત્યારે હાલ ફાયર વિભાગ જે છે તેમના દ્વારા આગ પર કાબુ મેળવવા માટે થઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને સૌથી મહત્વની બાબત છે કે જે લોકો ફસાયેલા છે તે લોકોને બહાર કાઢવા માટે થઈને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. લગભગ 50 થી પણ વધારે જેટલા લોકો આ બી વિંગનું જે ટાવર છે એ ટાવરની અંદર ફસાયેલા છે અને તેમને બહાર કાઢવા માટે થઈને પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે ટાઉનશીપ આવેલી છે, સૌથી મોટી ટાઉનશીપ કહેવાય, અને તેમાં અનેક લોકો જે છે તે વસવાટ કરી રહ્યા છે. અન્ય આસપાસના ટાવરના લોકો જે છે તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે થઈને તેમના દ્વારા અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બિલકુલ. જે આજે બી વિંગમાં આગ લાગેલી છે, કયા માળે આગ લાગી અને મહત્વની વાત એ છે કે આગ વધુ પ્રસરે નહીં તે માટે શું શું પગલાં લેવામાં આવ્યા? મિથુન, આગ જે છે તે નીચે ફટાકડા ફોડતા હતા તે સમયે લાગી છે અને આગ ઉપર પ્રસરી હતી, એટલે કે ઉપર ટાવર છે, જેમ ટાવર છે એમ આગળ જે છે તે ક્યાંક શોર્ટ જે ઇલેક્ટ્રિકલ વસ્તુઓ હશે તેને કારણે પણ વધુ પ્રસરી હશે. હાલ અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે જે આગ લાગી છે તે ફટાકડાના કારણે લાગી છે અને તેને આગને જે છે તે બુઝાવવા માટે તેને કામગીરી પણ કરવામાં આવી રહી છે. અને સૌથી મહત્વની બાબત છે કે રેસ્ક્યુ ઓપરેશન, આ રેસ્ક્યુ ઓપરેશન હાલ કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને જે છે તે બહાર કાઢવા માટે થઈને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. જી, જેટલા લોકો ત્યાં અંદર ફસાયેલા છે તેમને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની કેટલી ગાડીઓ ત્યાં પહોંચી છે? કારણ કે 22 માળની ઇમારત છે, ત્યારે તે લોકોને નીચે ઉતારવા માટે કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? સ્નોર્કેલના મારફતે આ તમામ લોકોને જે છે તે શું કહેવાય બહાર જે કાઢવામાં આવી રહ્યા છે. અને સ્નોર્કેલ જે છે તે સૌથી મહત્વનું હોય છે કે જયારે પણ બહુમાળી ઇમારતો હોય છે તેની અંદર આગ લાગતી હોય છે ત્યારે તે આ સ્નોર્કેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેના કારણે જે ઊંચાઈ પર રહેલા લોકો હોય છે કે જે ફસાયેલા લોકો હોય છે તેમને બહાર કાઢવામાં આવે છે અને તેમને સહી સલામત કાઢી લેવામાં આવે છે. એટલે કે ક્યાંક જે આગ લાગી છે તેને અફરાતફરી ચોક્કસ મચાવી છે, કારણ કે ઇસ્કોન પ્લેટિનમ કે જે બોપલની સૌથી મોટી ટાઉનશીપ કહેવાય, લગભગ 15 થી પણ વધારે ટાવરો 15 માળથી પણ ઉપરના છે. એટલે કે આ ટાવરોની અંદર અનેક લોકો વસવાટ કરે છે અને આ બી વિંગ ની જે ટાવર છે તે પણ સૌથી મોટો ટાવર છે અને ટાવરની અંદર અનેક લોકો છે કે જેમના જીવ અત્યારે તાતડે ચોટેલા છે. મિથુન, જી, કુલ કેટલા લોકો ફસાયા હોવાની માહિતી આપની પાસે આવી છે? લગભગ 50 થી પણ વધારે જેટલા લોકો જે છે તે આ ટાવરની અંદર ફસાયેલા છે. જે વિંગ છે ખાસ કરીને કે જેની અંદર આગ લાગી છે એ વિંગની અંદર 50 થી પણ વધારે લોકો જે છે તે ફસાયેલા છે અને તેમને બહાર કાઢવાની કામગીરી જે છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે. ફાયરના 15 થી પણ વધારે ફાયર ફાઈટર ઘટના સ્થળે છે. ફાયર જવાનો જે છે તે ક્યાંક આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. તો સૌથી મહત્વનું છે કે રેસ્ક્યુ ઓપરેશન, તે રેસ્ક્યુ ઓપરેશન પણ ઉચ્ચ અધિકારીઓ જે છે તે કરી રહ્યા છે. એટલે કે હાલ આ પ્રકારની કામગીરી જે છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે અને લગભગ 50 થી પણ વધારે લોકો જે છે તે આ ટાવરની અંદર ફસાયેલા છે તે લોકોના જીવ તાતડે ચોટેલા છે. એટલે કે ક્યાંક આગ જે છે તે
વધુ લાગી અને જે ટાવરમાં પ્રસરી કે જેના અંદર આ પ્રકારની કામગીરી જે છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે. જી જે ફાયરના અધિકારીઓ બાબતે શું કહી રહ્યા છે કે જે આગ લાગી હતી તે કેટલા વાગે લાગી હતી અને તેના પર કેટલા વાગ્યા સુધીમાં કાબુ મેળવી લેવાયો? બિલકુલ મિથુન, અત્યારે હાલ તો જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને ફાયર વિભાગ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે અને 50 થી પણ વધારે જેટલા લોકો છે તેમને બહાર કાઢવા માટે થઈને સ્નોર્કેલ અને અન્ય જે સાધનો છે તેના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મિથુન જી જે આ જે ઇસ્કોન પ્લેટિનિયમ છે ઘણા બધા લોકો ત્યાં રહેતા હોય છે, ત્યારે મહત્વની વાત એ છે કે લોકોમાં ભય પણ ફેલાયો હોય તો લોકો ત્યાંથી શું કહી રહ્યા છે? કારણ કે અચાનક આ રીતે અને આટલી મોટી જે બિલ્ડિંગ છે 22 માળની તેમાં અચાનક આગ લાગી જાય ત્યારે તેમાં કઈ રીતે લોકોને બચાવી શકાય વહેલી તકે? લોકોને બચાવવા માટે થઈને જયારે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય છે ત્યારે સ્નોર્કેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, કારણ કે ઉપરના માળે આ સ્નોર્કેલ છે કે જે સૌથી વધારે હાઈટ ઉપર જઈ શકે છે. 15 માળની બિલ્ડિંગ હોય ત્યાં પણ ફસાયેલા લોકોને ઉતારવામાં આવી શકે છે. એટલે કે આ પ્રકારની કામગીરી જે છે તે સ્નોર્કેલ મારફતે કરવામાં આવતી હોય છે અને આ સ્નોર્કેલ જે છે તે ના મારફતે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. જી આભાર દીપક માહિતી આપવા બદલ. તો અમદાવાદના બોપલ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી હતી અને 22મા માળે આગ લાગી હતી ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પણ અનુમાન છે અને સૌથી મહત્વની વાત એ છે કે ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે શોર્ટ સર્કિટના કારણે ઇસ્કોન પ્લેટિનિયમના 22મા માળે આગ લાગી અને હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે. 12 થી પણ વધુ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. તો સતત પાણીનો મારો ચલાવીને અને આગ પર કાબુ મેળવી લેવાયો છે અને હાલમાં કુલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો ત્યાં જે પણ લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાયેલી છે. મહત્વની વાત એ છે કે આગ કાબુમાં આવી ગયેલી છે. ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ હાલમાં ઘટના સ્થળે છે. તો ફાયર બ્રિગેડની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવીને અને આગ પર કાબુ મેળવી લીધો. તો ઇસ્કોન પ્લેટિનિયમમાં બી વિંગમાં આગ લાગી અને 22મા માળે આગ લાગી હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં અનેક લોકો ફસાયા અને તેમને બહાર કાઢવાની, તેમના રેસ્ક્યુ કરવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે. ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તો ઉલ્લેખનીય છે કે આ વખતે જે રીતે ફટાકડાના કારણે આગ લાગવાના ઘણા બનાવો બન્યા તેમાં વધુ એક આ બનાવ બન્યો છે. અમદાવાદના બોપલ પાસે આવેલ ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી. અહીંયા 22 માળની જે રીતે ઇમારત છે તેવી ઘણી બધી ઇમારત આવેલી છે. ઘણા લોકો અહીંયા રહેતા હોય છે. ત્યારે મહત્વની વાત એ પણ છે કે લોકોમાં અફરાતફરીનો માહોલ પણ ફેલાયો હતો અને સૌથી મહત્વની વાત એ છે કે 22મી માળની ઇમારત છે અને 22મા માળે જ્યારે આગ લાગી હતી ત્યારે તેને કાબૂમાં કરવા માટે 10 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે લોકો ત્યાં ફસાયેલા છે તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે એક્સક્લુઝિવ જે આ દ્રશ્યો છે તે આપ વીટીવી પર જોઈ રહ્યા છો. શોર્ટ સર્કિટના કારણે ઇસ્કોન પ્લેટિનિયમના 22મા માળે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે સાચું જે કારણ છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું કે આગ શેના કારણે લાગી છે, ફટાકડાના કારણે લાગી છે કે પછી શોર્ટ સર્કિટના કારણે લાગી છે. ત્યારે ફાયર બ્રિગેડની જે 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવીને અને આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે. તો હાલમાં કુલિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે અને સાથે જ ફટાકડાના કારણે પણ આગ લાગી હોવાનું અનુમાન છે. હજુ પણ સાચું જે કારણ છે તે સામે નથી આવ્યું, પરંતુ મહત્વની વાત એ છે કે ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ત્યારે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે અને આ જે પણ અહીંયા બિલ્ડિંગ આવેલા છે ત્યાં વહેલામાં વહેલી તકે જો આગ લાગે તો તેને ઓલવવા માટેની તમામ વ્યવસ્થાઓ પણ અહીંયા છે. ત્યારે આગને કાબૂમાં કરવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો.
તો અહીંયા જેટલા પણ ફ્લેટ આવેલા છે ઇસ્કોન પ્લેટિનિયમ જે આ ફ્લેટ છે ત્યાં તમામ સુવિધાઓ પણ છે કે તરત જ આગને કાબૂમાં લઈ શકાય અને 10 થી વધુ ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી અને સતત પાણીનો મારો ચલાવ્યો. તો આપ જે આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અને શોર્ટ સર્કિટના કારણે ઇસ્કોન પ્લેટિનિયમના 22મા માળે આગ લાગી અને જ્યાં લોકો ફસાયેલા હતા તેમને પણ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, તેમને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો અમદાવાદના બોપલ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી હતી અને આગમાં અનેક લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. તો તેમને બચાવવાની પણ કામગીરી હાલમાં ચાલી રહી છે અને ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. તો ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને 50 થી વધુ લોકો ત્યાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. તો તમામને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અચાનક આગના બનાવથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો 50 થી વધુ લોકો ફસાયા હોવાની સંભાવના છે અને તેમને બચાવવાની રેસ્ક્યુ કરવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે. તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને જ્યાં આગ લાગી હતી 22મા માળે આગ લાગી હતી. ઇસ્કોન પ્લેટિનિયમમાં બી વિંગમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે ઇસ્કોન પ્લેટિનિયમના 22મા માળે આગ લાગી અને ફાયર બ્રિગેડની 10 ગાડીઓ હાલમાં ઘટના સ્થળે છે. તો 10 થી વધુ ગાડીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે અને અચાનક આગના બનાવથી સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. તો 50 થી વધુ લોકો ફસાયેલા હોવાની પણ સંભાવના જોવા મળી રહી છે અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. તો સતત પાણીનો મારો ચલાવીને અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. પરંતુ જે જગ્યાએ આગ લાગી છે ત્યાં હાલમાં કુલિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટના કારણે ઇસ્કોન પ્લેટિનિયમના 22મા માળે આગ લાગી અને આગમાં 50 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તો તેમને રેસ્ક્યુ કરવા માટેની કાર્યવાહી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે અને તેમને બચાવી લેવામાં આવશે. થોડાક જ સમયમાં તેમને બચાવી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. 50 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તો શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે રીતે આગ લાગી છે ત્યારે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જે હાલમાં જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલા જે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ફટાકડાના કારણે આગ લાગી, કારણ કે ઘણી બધી ઘટનાઓમાં ફટાકડાના કારણે અત્યાર સુધીમાં આગ લાગી છે, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે 50 થી વધુ લોકો ત્યાં ફસાયેલા છે અને આગ કાબૂમાં આવી ગઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે જે આગ લાગી હતી તે કાબૂમાં આવી ગઈ છે. અચાનક આગના બનાવથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. 50 થી વધુ લોકો ફસાયા આ જગ્યાએ, ત્યારે તેમને બચાવવાની રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તે સૌથી મહત્વની વાત એ છે કે સતત પાણીનો મારો ચલાવીને અને અહીંયા પણ આ ફ્લેટમાં પણ જે રીતે જે સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે તરત જ આગ પર કાબુ કેવી રીતે મેળવી લેવાય તે માટેની સિસ્ટમ ત્યાં જે ગોઠવી લેવામાં આવેલી છે. અમદાવાદના બોપલ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં બી વિંગમાં આગ લાગી અને હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે. 10 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો છે. ત્યારે ફાયર બ્રિગેડની જે ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને અને સતત પાણીનો મારો ચલાવ્યો. અચાનક આગના બનાવથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો. ત્યારે 50 થી વધુ લોકો ફસાયેલા હોવાની સંભાવના હાલમાં છે અને તેમને બચાવવાની રેસ્ક્યુ કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે 22મા માળથી આ જે લોકો ફસાયેલા છે તેમને
બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શોર્ટ સર્કિટના કારણે ઇસ્કોન પ્લેટિનિયમના 22મા માળે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે ફાયરના અધિકારીઓ છે તેમના પાસેથી આ માહિતી મળી રહી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અચાનક આગના બનાવથી સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને ઇસ્કોન પ્લેટિનિયમના બી વિંગમાં આગ લાગી હતી. 22મા માળે આગ લાગી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારે આગ પર કાબુ મેળવી લેવાયો છે અને સતત પાણીનો મારો ચલાવીને અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગને વધુ વકરતા પણ રોકવામાં આવી છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ પ્રકારની જ્યારે બિલ્ડિંગમાં આગ લાગેલી હોય ત્યારે તેને પ્રસરતા પહેલા તો રોકવી ખૂબ જ જરૂરી હોય છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. તો મહત્વની વાત એ પણ છે કે બારીઓના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે 50થી વધુ લોકો અહીંયા ફસાયેલા છે. 22મા માળે જે 50થી વધુ લોકો ફસાયેલા હોવાની માહિતી જે મળી રહી છે તેમને બારીના કાચ તોડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ફાયર બ્રિગેડ દ્વારા આજે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો શોર્ટ સર્કિટના કારણે ઇસ્કોન પ્લેટિનિયમના 22મા માળે આગ લાગી અને ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને સતત પાણીનો મારો ચલાવ્યો, જેના કારણે આગને તો કાબૂમાં લઈ લીધી છે, પરંતુ ત્યાં આગના કારણે જે લોકો ફસાયેલા છે 22મા માળે જે લોકો ફસાયેલા છે તે 50થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે અને તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે, તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બારીના કાચ તોડીને પણ તેમને બચાવી લેવામાં આવ્યા છે. તો સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબૂમાં કરી લેવામાં આવી છે. અચાનક આગના બનાવથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. 50થી વધુ લોકો ફસાયેલા હોવાની પણ સંભાવના છે અને તેમને હાલમાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને બોપલ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં જે આગ લાગી, સૌથી મહત્વની વાત એ છે કે આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ 22મા માળે જ્યાં આ આગ લાગી હતી ત્યાં જે લોકો ફસાયેલા છે, 50થી વધુ જે લોકો ફસાયેલા છે ને તેમને બચાવવાની, તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કારણ કે જે સ્થળે આગ લાગી હોય ત્યાં લોકો જે ફસાયેલા હોય તેમને બહાર કાઢવા ખૂબ મહત્વના હોય છે અને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બારીના કાચ તોડીને પણ તેમને બચાવી લેવામાં આવ્યા છે અને એક બાદ એક તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બોપલ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં જે આગ લાગી, 22મા માળે આગ લાગી, બી વિંગમાં આગ લાગી હતી. તો 50થી વધુ લોકો ત્યાં ફસાયેલા હોવાની આશંકા છે અને સૌથી મહત્વની વાત એ છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલમાં આગ પર કાબુ મેળવ્યા બાદ ત્યાં જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જે જાણવા મળ્યું છે, 22મા માળે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે અને 22મા માળે જે આગ લાગી હતી ત્યાં 50થી વધુ લોકો જે ફસાયેલા છે તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આગ કાબૂમાં આવી ગઈ છે અને આગ કાબૂમાં આવ્યા બાદ ત્યાં જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો ઇસ્કોન પ્લેટિનિયમના બી વિંગમાં આગ લાગી અને ત્યાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. 22મા માળે જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો ફાયર બ્રિગેડનું હાલમાં જે સૌથી મહત્વનું હાલમાં જે કામ છે કે જે લોકો ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ કરવું અને તેમને બહાર કાઢવા. તો 22મા માળે જે આ 50થી વધુ લોકો ફસાયેલા છે અને તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો બોપલના ઇસ્કોન પ્લેટિનિયમના 22મા માળે આગ લાગી હતી, બી વિંગમાં આગ લાગી હતી અને તેના 22મા માળે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. જે સૌથી મહત્વની વાત થઈ છે કે સતત પાણીનો મારો ચલાવીને અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો.
તો ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગને કાબૂમાં લઈ લીધી છે. તો આજે એક્સક્લુઝિવ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વીટીવી પર જોઈ રહ્યા છો, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી. દર્શલ, જે રીતે આ આગ લાગી, આગને તો કાબૂમાં કરી લેવામાં આવી છે, પરંતુ 22મા માળે જે લોકો ફસાયેલા છે, કેટલા લોકો ફસાયેલો હોવાનો આંકડો સામે આવ્યો છે? મિથુન, જે પ્રકારની આગની ઘટના બની છે, આગની ઘટનામાં ફાયર બ્રિગેડને ટીમને કોલ મળતા સ્થળ ઉપર ટીમ પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. જે પ્રકારની માહિતી સ્થળ ઉપરથી મળી રહી છે અધિકારી પાસેથી, તેમાં 50 થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 22મા માળે આ જે આગ લાગી હતી અને ફટાકડાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જે છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં જે આ કોલ મળ્યો ત્યારે 1 થી 2 ગાડી મોકલવામાં આવી હતી, પરંતુ કોલ મોટો જણાતા વધુ ગાડી મોકલવામાં આવી. અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા, 10 જેટલી ગાડી અને બાદમાં હાલ 12 જેટલી ગાડી, અધિકારીઓની ગાડી અને ટીમ કામગીરીમાં જોતરાઈ હતી. સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ તેઓ ત્યાં પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિનો ભાગ મેળવી રહ્યા છે. જે પ્રકારે દેવ દિવાળીનો માહોલ, ફટાકડા ફૂટે સ્વાભાવિક છે ને તેના કારણે ક્યાંક આ આગ લાગી હોવાની શક્યતા છે. અમદાવાદમાં પણ આવા લગભગ 10 કિસ્સાઓ બને છે, પણ તેમાં મોટો કોલ આ બોપલ ઇસ્કોન પ્લેટિનિયમની અંદર જે છે તે નોંધાયો છે. અને જે પ્રકારે અન્ય એક માહિતી મિથુન મારી પાસે આવી છે કે જેમાં જે આ ઊંચી બિલ્ડિંગ 22 માળમાં જે આગ લાગી છે ત્યાં જો લોકોનું રેસ્ક્યુ કરવું હોય તો હાઇડ્રોલિક પ્લેટફોર્મ એક 85 મીટરનું છે, જે ફાયર બ્રિગેડ પાસે હોય છે. એ સીડીવાળી જે વાહન જે છે તેનો ઉપયોગ કરીને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે, પરંતુ એ થલતેજ ઉપર રહેલું આ વાહન બંધ છે. તેના કારણે નિકોલથી 55 મીટરનું ટર્ન ટેબલ લેડર વ્હીકલ જે છે તે મંગાવવામાં આવ્યું હતું. એટલે કે જે ઘટના બની બોપલથી થલતેજ આ નજીક પડે ત્યાંનું આ વ્હીકલ બંધ હતું અને નિકોલથી આ વ્હીકલ મંગાવવામાં આવ્યું, એટલે તેમાં એક સમય થયો હોઈ શકે છે. પરંતુ સદનસીબે એવી કોઈ ઈજા કોઈને થઈ હોય કે અથવા તો કોઈ દાઝ્યું હોય એ પ્રકારની નક્કી બની, એ સારી બાબત કહી શકાય. પરંતુ આ એક બાબત છે ફાયર બ્રિગેડની અંદર રહેલા આ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મની વાત હોય કે ટર્ન ટેબલ લેડરની વાત હોય છે, 85 મીટર 55 મીટર છે, જે અવારનવાર બગડતા હોય છે, ક્યાંક મેન્ટેનન્સના અભાવે, ક્યાંક સ્પેરપાર્ટના અભાવે, કારણ કે બહારથી મંગાવેલા વ્હીકલ છે. એટલે કે આ એક બાબત ધ્યાને લેવા જેવી છે કે જેથી કરીને આ પ્રકારની ઘટના બને. અને હવે જયારે અમદાવાદમાં ઊંચી ઇમારતો બની રહી છે, પછી 22 માળ હોય ને હજુ વધારે પણ ઊંચી ઇમારતો બની છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓમાં આવા વ્હીકલો સમયસરે મળી રહે, સમયસર આ વ્હીકલો ઓપરેટ થાય, બંધ ન પડે, તે જો ધ્યાનમાં રાખવામાં આવે તો મોટી દુર્ઘટના સજા ટાળી શકાય. આ ઘટનાની અંદર મોટી દુર્ઘટના નથી બની, એ સારી બાબત છે તંત્ર માટે, લોકો માટે. પણ સવાલ ચોક્કસથી છે કે કોર્પોરેશન પાસે, ફાયર બ્રિગેડ પાસે રહેલા આ વ્હીકલ જે રેસ્ક્યુમાં વાપરવામાં આવે છે તે વ્હીકલની હાલત કેમ આવી છે અને તેને લઈને કેમ હજુ સુધી કોર્પોરેશન કોઈ ઠોસ કામગીરી નથી કરી રહ્યું. જી દર્શલ, જે રીતે આ જે આખો એરિયા છે તેમાં 14 માળથી લઈને 22 માળ સુધીના પરમિશન તો આપી દેવામાં આવે છે, પરંતુ એટલી સવલતો ત્યાં છે કે નહીં તે પણ ખૂબ મહત્વનું છે. જેવી રીતે ઇસ્કોન પ્લેટિનિયમ જે બિલ્ડિંગ છે ત્યાં બધા જ પ્રકારની સવલતો છે, કદાચ એના કારણે આગ વહેલી બુઝાઈ ગઈ, પરંતુ બધી જગ્યાએ આ પ્રકારની સવલતો નથી હોતી. 100% મિથુન, જે પ્રકારની ઘટનાઓ બને છે, જે પ્રકારની ઊંચી ઇમારતો અમદાવાદમાં બની રહી છે, એક નિયમ છે કે ઊંચી ઇમારતો હોય ત્યાં ફાયર સેફટીના સાધનો, જે એક્સટિંગ્વિશર રાખવાની વાત હોય કે પછી હોસ્ડિલ પાઇપની વ્યવસ્થા કરવાની વાત હોય, અને સાથે સાથે જે ફાયરના જે આગની ઘટનાની અંદર જે પાણીનો મારો ચલાવવાનો હોય છે તે માટેની મોટર ટાંકીની વાત હોય, તે તમામ વ્યવસ્થા જે તે બિલ્ડિંગ દ્વારા કરવામાં આવતી હોય છે ને તેને કરવાની રહેતી હોય છે. મોટાભાગની જગ્યાએ આ વ્યવસ્થા હોય છે. જ્યાં કદાચ ક્યાંક વ્યવસ્થા ન હોય તો એવા સંજોગોમાં જે સાધનો હોય, સુવિધા હોય, પણ તેનું મેન્ટેનન્સ થતું ન હોય અને તેના કારણે સાધનો બંધ હોય, તે પ્રકારની પણ ઘટનાઓ કેટલીક સામે આવી છે. અને એ બાબતે અગાઉ કોર્પોરેશન દ્વારા, ફાયર બ્રિગેડ દ્વારા કેટલીક ઇમારતોને નોટિસ આપીને પ્રક્રિયા પણ કરવામાં આવેલી છે. પણ આ જે બાબત જે છે તેની અંદર જે તે સોસાયટીના ચેરમેન તે લોકોએ પોતાના ત્યાં ફાયર સેફટીના સાધનો પ્રોપર રીતે ચાલે છે કે નહીં તે સમયાંતરે જોવું, તેની મોકડ્રીલ ક્યાંક યોજીને પણ આ પ્રકારે એક ખાતરી કરવી તે અહીંયા જરૂરી છે. કારણ કે હવે આગની ઘટનાઓ જયારે આ પ્રકારની ઇમારતો બને, ઇલેક્ટ્રિક જે સપ્લાયનો લોડિંગ જયારે વધતો હોય છે તે
સમય દરમિયાન પણ આગ લાગતી હોય છે અને આ પ્રકારના જ્યારે ફટાકડા ફૂટે ત્યારે આગ લાગે ત્યારે આ સિસ્ટમ જો કાર્યરત હોય તો તે કારગર નીવડે અને આગ મોટી જે ફેલાતા તેને અટકાવી શકાય. એટલે આ બાબતે પણ એક જે તે બિલ્ડિંગના ચેરમેન અને તે કમિટીએ અને ત્યાંના લોકોએ ધ્યાન આપવાની જરૂર છે અને સાથે જ જે તંત્ર દ્વારા એક કામગીરી કરવામાં આવતી હોય છે આ પરમિશન આપવાની કે પછી આ જે સર્વે કરવાની અથવા તો જયારે ફાયર સેફટીની જે સુવિધા જે સાધનો નાખવાની વાત આવે ત્યારે ઇન્સ્પેક્શન પણ થતું હોય છે. એ સમય દરમિયાન ચોક્કસ એક કડક સૂચન પણ આપવાનું અહીંયા જણાઈ આવે છે કે આ બાબતે એક ધ્યાન આપવામાં આવે અને જે સાધનો નાખવામાં આવે છે તેનું યોગ્ય સમયાંતરે ચકાસણી કરીને તેની ખાતરી પણ કરી લેવામાં આવે. જો આ બાબત ઉપર ધ્યાન આપવામાં આવે, આ પ્રક્રિયા થાય તો ચોક્કસથી જે તે જગ્યા ઉપર જે સિસ્ટમ નાખી છે તે કાર્યરત હંમેશા જોવા મળી શકે છે અને તેનો ઉપયોગ કરવાથી મોટી દુર્ઘટના થતા પણ ટાળી શકાય છે. આ જગ્યા ઉપર જે ઘટના બની બોપલમાં તેમાં પણ ફાયર સેફટીના સાધનો કાર્યરત હતા, તેનાથી પણ ફાયદો મળ્યો, તેનાથી ફાયર બ્રિગેડને સપોર્ટ મળ્યો અને માટે જ મોટી દુર્ઘટના ટળી અને આગ જલ્દી કાબુમાં આવી. જો કદાચ આ સિસ્ટમ ચાલુ ન હોત તો બની શકે છે કે જે પ્રકારે અડધાથી પોણો કલાકથી ફાયર બ્રિગેડની ટીમ જે કામગીરી કરી રહી હતી કદાચ આગ વધુ ફેલાત, લોકો વધારે ફસાયા હોત, ક્યાંક દાઝવાની પણ ઘટના સામે આવી હોત. પણ સદનસીબે આ એક બાબત સારી હતી કે ફાયર સેફટીના સાધનો કાર્યરત હતા, તેનો ઉપયોગ થવાથી આ પ્રકારની ઘટના ટળી છે અને આ બાબતે પણ હજુ વધારે ધ્યાન આપવામાં આવે અન્ય બિલ્ડિંગોમાં તો ત્યાં પણ મોટી દુર્ઘટના થતા ટાળી શકાય છે અને લોકોની સેફટી પણ થઈ શકે છે. જી દર્શન, સૌથી મહત્વની વાત એ પણ છે કે આ જે રીતે આ વિસ્તાર વિસ્તરી રહ્યો છે ત્યાં બોપલ ફાયર સ્ટેશન તો આવેલું છે પરંતુ તેમની પાસે જે સાધનો છે એટલા પ્રમાણમાં નથી કે જેટલા પ્રમાણમાં અહીંયા લોકો વસી રહ્યા છે, બિલ્ડિંગો નવા બની રહ્યા છે. અને મહત્વની વાત એ પણ છે કે પાણીની જે જરૂરિયાત છે, કારણ કે દરેક વિસ્તારમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી. દરેકના બોરનું પાણી હોય છે અને તે એટલું જ કારગત નીવડે તેવું નથી હોતું. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે બોપલ ફાયર સ્ટેશન તો ત્યાં છે પરંતુ ત્યાં ગાડીઓ પણ વધારવી જોઈએ જે પ્રમાણે બિલ્ડિંગો વધી રહી છે. 100% મિથુન, જે પ્રકાર અમદાવાદનો વિસ્તાર અને વસ્તી જે પ્રકારે વધી રહી છે તેની સામે જો ફાયર સ્ટેશનોની વાત કરું તો હાલ લગભગ 17 થી 18 જેટલા ફાયર સ્ટેશન કાર્યરત છે. જે સંખ્યા ઓછી છે, જે લગભગ 20 થી વધારે ફાયર સ્ટેશનો હોવા જોઈએ, એ સત્તાવાર રીતે કોર્પોરેશન અને ફાયર બ્રિગેડને પણ ખ્યાલ છે ને તેઓ કબૂલે પણ છે, અગાઉ પણ તેઓ કબૂલાત કરેલી છે. સાથે જ એક આયોજન ફાયર બ્રિગેડનું એ પણ હતું કે જે પ્રકારે વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખીને 1 લાખની વસ્તીએ આસપાસમાં એક જેમ પોલીસ ચોકી હોય છે તેમ ફાયર ચોકી બનવી જોઈએ તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પણ આ એક ચર્ચાઓ ચાલી છે, હજુ સુધી આ બાબતે કોઈ ઇમ્પ્લિમેન્ટેશન, કોઈ પ્રકારની પ્રક્રિયા નથી થઈ અને હજુ સુધી આ ચોકી બનશે કે કેમ તે પણ અહીંયા સામે નથી આવ્યું. અને આ પ્રકારની પ્રક્રિયા જો થઈ હોય તો કદાચ તે જાહેર નથી થયું. એટલે કે આ બાબત પણ એક એ કામગીરીને લઈને એક શંકા ઉપજાવે છે કે અમદાવાદની આ ફાયર સેફટીની જયારે વાત આવે, લોકોની સુરક્ષાની બાબતની વાત આવે ત્યારે આ પ્લાન ક્યાં ગયો? આ પ્લાન ઉપર જે ચર્ચા થઈ, આ પ્લાન ઉપર જે કામગીરી કરવાની વાત હતી તે પ્લાન ઉપર હજુ સુધી કામ કેમ નથી થયું? જે પ્રકારે વસ્તી વધી રહી છે, ઇમારતો જે ઊંચી બની રહી છે, ત્યાં ફાયર સેફટીના સાધનો અને તેમાં પણ આ પ્રકારે ફાયર બ્રિગેડની અંદરના જે વ્હીકલોની વાત છે તેમાં પણ ઘટ છે, સ્ટાફની પણ ઘટ છે. તે પણ અહીંયા સત્તાવાર રીતે આંકડો જે છે તે પણ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ પાસે પણ છે. તેમને પણ ખ્યાલ છે કે આ તમામ બાબતોની ઘટ છે પણ તે પ્રક્રિયા નથી થતી અને માટે જયારે આ પ્રકારના કોલ નોંધાય છે અથવા તો આનાથી મોટા કોલ નોંધાય છે ત્યારે 100% આ વાહનોની, આ સ્ટાફની ઉણપ અહીંયા જોવા મળે છે અને તેની અસર પણ અહીંયા જોઈ શકે છે. અને સાથે જે પ્રકારે આપણે મિથુન વાત કરી કે પાણીની વાત છે અને સાથે સાધનોની, કારણ કે ઊંચી ઇમારતો જયારે બને ત્યારે ઉપર લોકો જે ફસાયેલા હોય તેમનું રેસ્ક્યુ કરવાની વાત આવે તો હાલ અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે 55 મીટરના 2 ટર્ન ટેબલ લેડર છે અને સાથે 85 મીટરનું એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે. આ 3 વ્હીકલ જે ઓછા કહી શકાય છે કારણ કે એક પ્રહલાદનગર છે, એક જમાલપુર છે અને એક નિકોલ છે. આ 3 વિસ્તાર જે અમદાવાદને કોર્ડન કરીને આ વ્હીકલ રાખવામાં આવે છે પણ તે વ્હીકલના કોઈ ઠેકાણા નથી, તો કાર્યરત છે કે નહીં તે પણ ફાયર બ્રિગેડને ખ્યાલ હોય ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. અને સાથે પાણીની વ્યવસ્થાની વાત છે તો જયારે પણ કોલ લાગે ત્યારે કોઈ જગ્યાએ પાણી ભરવા જવું પડે, કોઈ જગ્યાએ ફાયર સ્ટેશન દૂર હોય તો ત્યાં પણ એ સમય લાગે અને આગ બુઝાવવાની પ્રક્રિયામાં પણ ટાઈમ લાગી શકે છે. એટલે કે આ બાબતે પણ એક વ્યવસ્થા, એક પ્રોપર. જી આભાર દર્શન, માહિતી આપવા બદલ.
તો સ્થળ પરથી અમારા સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. દીપક, હાલમાં જે રીતે ત્યાં આગ લાગી હતી, આગ તો બુઝાઈ ગઈ છે, પરંતુ હાલમાં ત્યાં શું સ્થિતિ છે? મિથુન, સૌથી મોટી દુર્ઘટના કહેવાય, કારણ કે સૌથી મોટી ટાઉનશીપ આ બોપલની છે અને હાલ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું છે. 200 થી પણ વધારે લોકો જે છે તે ફસાયેલા હતા અને તેમને અત્યારે રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે 108માં અત્યારે હાલ જે ફસાયેલા હતા અને જેમને ધુમાડાથી ક્યાંક અસર થઈ છે તેમને સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે લગભગ 200 થી પણ વધારે જેટલા લોકો આ ટાવરની અંદર હતા. આગ લાગી, આગ પ્રસરી અને અફરાતફરીનો માહોલ જે છે તે મચી ચૂક્યો હતો. જે લોકો અંદર ફસાયેલા હતા તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું ઘટના બની અને કેવો ડર લાગતો હતો જ્યારે આગ ભભૂકી ઉઠી ત્યારે? આગ ભભૂકી ઉઠી ત્યારે તો બહુ ડર લાગ્યો. અમારા ઘરની આગળ જ્વાળા થતી હતી, પછી અમે લોકોએ પાણીથી અમે લોકોએ કર્યું અને 8th ફ્લોર પર આગ લાગી. કઈ રીતે આગ લાગી હતી ખબર નથી પડી, હજી હવે ખબર પડશે. કઈ રીતે ઉતાર્યા તમે જ્યારે અંદર હતા? કઈ રીતે તમને ઉતારવામાં આવ્યા? મારા સને એમને ઉચક્યા અને થોડીક વાર એ લોકો જાતે ઉતર્યા અને મારા સને ઉચકીને ઉતાર્યા. ફાયર વિભાગ ક્યારે આવ્યું? એ તો થોડીક વાર થઈ પછી આવ્યું, અડધો કલાક થઈ હશે, અમને ખબર. બિલકુલ. કેવી કામગીરી રહી, કારણ કે આટલા બધા લોકોનું રેસ્ક્યુ, કેટલા લોકો હતા આ ટાવરની અંદર જે ફસાયેલા હતા? લગભગ હશે 150-200 જણા હશે. હા, પણ ફાયર બ્રિગેડની ને બધાની કામગીરી બહુ ફાઇન હતી. બિલકુલ. તો અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે 15 થી પણ વધારે જેટલી ગાડીઓ જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને લગભગ 200 થી પણ વધારે જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી અને તેમને નીચે ઉતારી લેવામાં આવ્યા છે. આગ શા કારણોથી લાગી તે હાલ નથી સામે આવ્યું, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ તમામ લોકો જે છે તેઓ ઘરની બહાર આવી ચૂક્યા અને તેમને ક્યાંક ડરનો માહોલ હતો. કાકા, કેવી આમ અફરાતફરી થઈ ગઈ હતી તમે આવ્યા ત્યારે? બહાર હતો. અહીંયા કશું થયું નથી એવું લાગતું નથી. અહીંયા શું અમે તમે ઘરમાં હતા? શું થયું હતું? હું હતો ઘરમાં. હું એમ બ્લોક 1103માં સુરેશ પટેલ વાત કરું છું. શોર્ટ સર્કિટથી મે બી આગ લાગી, 9મા માળેથી આગ લાગી અને ફાયરમાં જ આગ લાગી. કોઈના ઘરની અંદર આગ આવી નથી, કોઈને ઘરમાં નુકસાન નથી થયું, પણ ફાયરમાં આગ લાગી શોર્ટ સર્કિટથી. તો જે ડક્ટ હતા કેબલમાંથી આગ ધીમે ધીમે ઉપર આવી. ધીમે ધીમે હું, મારી ડોટર ઇન લો અને મારા મધર હતા અંદર. એટલામાં તો ફાયર બ્રિગેડ વાળા આવી ગયા. ફાયર બ્રિગેડે આગ ઉલવી નાખી. અમારું મેન ડોર ખોલીને મને, મારા ડોટર ઇન લો ને મારા મધરને સેફલી એ લોકોએ બહુ નીચે ઉતાર્યા. એ માટે હું ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટનો, ફાયર બ્રિગેડના બધા માણસોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ. તો ફાયર વિભાગની સતર્કતાના કારણે અનેક લોકો જે છે તેના જીવ બચી ચૂક્યા છે. 8મા માળે આગ લાગી હતી અને ફાયરની અંદર શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાને કારણે આ તમામ લોકો જે છે તેમને રેસ્ક્યુ થી બહાર લાવી દેવામાં આવ્યા. 200 થી પણ વધારે જેટલા લોકો હતા કે જેમને રેસ્ક્યુ કરી અને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે. અત્યારે હાલ પણ ફાયર વિભાગ જે છે તે પાણીનો મારો ચલાવી અને જે કુલિંગની પ્રક્રિયા છે તે કરી રહ્યું છે. પરંતુ અહીંયા એક માહોલ જે છે તે અફરાતફરીનો મચી ચૂક્યો હતો. 108ની ટીમો જે છે તે પણ અહીંયા આવી પહોંચી છે અને તેમના દ્વારા જે લોકોને ધુમાડાથી અસર થઈ છે તે લોકોને સારવાર જે છે તે આપવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક જે આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને સ્નોર્કેલ જે છે તેના મારફતે આ તમામ લોકો જે છે તેમને ઉતારવામાં આવ્યા અને અત્યારે હાલ પણ આ દ્રશ્યો જોઈ શકાય છે કે 108ની ટીમ જે છે તે પણ અહીંયા આવી પહોંચી છે અને તેમના દ્વારા તમામ લોકો કે જેમને ક્યાંક ધુમાડાથી અસર થઈ છે તેમને સારવાર આપવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત છે કે આ સૌથી મોટી ટાઉનશીપ છે અને આ ટાઉનશીપની અંદર લગભગ હજારો લોકો રહે છે અને તેમાં પણ જે એમ બ્લોક હતો કે જેમના 8મા માળે આગ લાગી અને તે આગ લાગવાને કારણે અત્યારે હાલ જે લોકો છે તેમને રેસ્ક્યુ કરીને લાવી દેવામાં આવે છે. પોલીસ પણ પહોંચી ચૂકી છે અને અત્યારે હાલ જે આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા આ તમામ માહિતી જે છે તે લેવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત છે કે અત્યારે હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે.
દેવાંગભાઈ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. દેવાંગભાઈ, કેવી કામગીરી કરવામાં આવી રહી છે? અત્યારે ફાયરના માણસોને કામ કરવા દો, પછી થોડી વાર પછી રેસ્ક્યુની સેફલી નીકાળી લેવા સેફટીના પર્પઝથી અત્યારે ફાયરના જવાનો 8મે માળથી 22મા માળ સુધી ડોર ટુ ડોર જઈને તપાસી રહ્યા છે કે કોઈ ફોગની અંદર, ધુમાડાની અંદર, ઘરની અંદર બેભાન થઈને રહી નથી ગયું ને, એને પ્રયત્નો હાથ ચાલુ છે. અત્યારે મોટા ભાગના 10 લોકોને કાર્ડ રેસ્ક્યુ કરીને બહાર કાઢીને અને હોસ્પિટલમાં 108 મારફતે મોકલવામાં આવ્યા છે. બિલકુલ, તો તમામ જે મોટા ભાગના લોકો છે તેમને કાઢી લેવામાં આવ્યા છે અને અત્યારે હાલ પણ આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. જો કોઈ અંદર હોય તો તેમને પણ બહાર કાઢવા માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અત્યારે હાલ જે ફાયર વિભાગના જે જવાનો છે તેમના દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને સ્નોરકેલ મારફતે જો કોઈ ઉપરના આ બિલ્ડિંગના માળે રોકાયેલું હોય તો તેમને કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે દ્રશ્યો જોઈ શકાય છે કે કેટલું મોટું આ ટાવર છે અને આ ટાવરની અંદર જે 8મા માળે આગ લાગી અને ત્યારબાદ આ આગ પ્રસરી હતી. આ તમામ લોકો જે છે તેમને બહાર કાઢવાની કામગીરી જે છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે. એટલે કે આ જે આગ લાગી તેના કારણે ઇસ્કોન પ્લેટિનમની અંદર આ પ્રકારની આગ લાગવાને કારણે જે ઘટના બની હતી તેને લઈને આ પ્રકારની જે તમામ જે અફરાતફરી અને સાથેની જે કામગીરી હતી તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને ફાયર વિભાગ જે છે તે પણ જે તમામ તેમની રેસ્ક્યુની કામગીરી છે તે હજુ પણ કરી રહી છે. એટલે કે હાલ જે પ્રકારે આ તમામ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે જે લોકો હતા કે જેમના અનેક પરિવારજનો જે છે તે અંદર ફસાયેલા હતા અને તે તમામ બહાર કાઢવામાં આવે છે. આપ અંદર હતા, કેવી પરિસ્થિતિ સર્જાઈ? બધા નીચે આવી ગયા છે અને ઇટ ઇઝ ઇઝી ગોઈંગ, કોઈ પ્રોબ્લેમ નથી. એ વખતે કેવી પરિસ્થિતિ હતી, એટલે શું થયું? બધા કામ હતા અને આખી સોસાયટી વાળા બધા હતા એટલે બધા ભેગા થઈને બધા નીચે લઈ આવ્યા છે આરામથી. સોસાયટીની સતર્કતાના કારણે કોઈ 1 મિનિટ, હું 1801 માં એક છે એને જોઈ લઉં. બિલકુલ, તો આ જે તમામ લોકો છે કે જે અહીં રહેતા હતા તમામને બહાર કાઢવામાં આવ્યા છે. લગભગ 100 થી પણ વધારે જેટલા લોકો હશે કે જેમને અહીં રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ લોકો જે છે કે જે આ એમ વિંગની અંદર રહેતા હતા અને આ તમામને અહીં થી બહાર કાઢવામાં આવ્યા છે. જે ઉંમરલાયક હતા કે જેમને રેસ્ક્યુની જરૂર હતી તેમને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા અને આ તમામ લોકો જે છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે. એટલે કે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવી એ વખતે પરિસ્થિતિ સર્જાઈ હતી? ના, બહુ અમે બીખી ગયા હતા, બહુ ડર લાગતો હતો. પણ અમારી સોસાયટીમાં બહુ મેન્ટેન છે. પહેલા પણ આગ લાગી હતી, પછી કંટ્રોલ આવી ગયું હતું ફટાફટ. અમારી મેન્ટેનન્સ બહુ સારી છે. ફાયર સાધનોના કારણે, સતર્કતાના કારણે લોકોને કઈ નથી ખબર, નથી પડી હજુ. ઘટના શું બની હતી? આપ અંદર હશો, કેવો માહોલ હતો અને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા? અમે તો ઉપર હતા, પેલા 13 માળે બે હતા તો ખબર બી સામે જોયો પેલા, તો પછી નીચે આવ્યા. હજી ખબર નથી પડી શેના કારણે થઈ છે, શોર્ટ સર્કિટ છે કે શું છે બી. હા, બાકી તો બધું કંટ્રોલ થઈ ગયું છે. અત્યારે કઈ રીતે નીચે આવ્યા? અમે ઉપર પેલા જોતા હતા આરામ સીડી આવ્યા. અમે તો આપણે સામે રહીએ બ્લોકમાં, ત્યાંથી અમે જોયો પેલા, તો નીચે જોયો બધું દેખાતો હતો. કહેશો, કારણ કે આગ લાગી ત્યારે લોકોમાં પણ અહીંના રહીશોમાં પણ એક ભયનો માહોલ થઈ ગયો હતો કે આગ લાગી છે. કેટલા લોકો જે છે તે અહીંયા ઇમારત જે વિંગ આવેલી છે તેમાં અંદર ફસાયા હતા અને 8મા માળથી એ થયા. અમે કોઈ કાઉન્ટિંગ નથી કેટલા લોકો ફસાયેલા હતા, બટ સોસાયટીના બધા લોકો ફાયર બ્રિગેડના બહુ એક્સિલેન્ટ, બહુ પરફેક્ટ કામ રહ્યો. ફાયર બ્રિગેડ વાળાના પરફેક્ટ એડમિનિસ્ટ્રેશન બધા આવી ગયા. સોસાયટીના અમારા જેટલા લોકો છે એ લોકો પણ સહયોગ કરે છે, મેમ્બરો એકદમ પરફેક્ટ. તો એટલે મોસ્ટલી કોઈની કેઝ્યુઅલિટી નથી. હાનિ નથી થઈ, પરંતુ સતર્કતાના કારણે આ જે हानि नहीं से हाँ हानि नहीं कोई नहीं हुई है. अच्छा हो गया काम, सब सिक्योरिटी वगैरह सब आ गए थे, सबने खुलवा दिया दरवाजा. આજે દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને તમામ લોકો જે છે તેમને નીચે લાવી દેવામાં આવ્યા છે અને ફાયર વિભાગ સાથે જ 108 અને પોલીસની ટીમ જે છે તે કામગીરી કરી રહી છે અને આ તમામ જે દ્રશ્યો જોઈ શકાય છે કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે છે તે નીચે ઉતરી આવ્યા, કારણ કે ટાવરની અંદર અનેક લોકો જે છે તે હતા અને આ તમામ લોકોને ક્યાંક નીચે ઉતારવાની જે જરૂરિયાત હતી, જે લોકો ફસાયેલા હતા તે તમામને નીચે ઉતારવામાં આવ્યા અને અત્યારે હાલ પણ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ લોકો જે છે તેઓ તેમના ઘરથી નીચે ઉતર્યા છે અને તમામ લોકો જે છે તેઓ આ એક ઘટના બની અને તેને લઈને અત્યારે હાલ નીચે આવ્યા છે. મહત્વનું છે કે સૌથી મોટો ટાવર જે છે 22 માળનો ટાવર હતો આ અને 8મા માળે જે ફોયર હતું ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને ત્યારબાદ આગ જે છે તે વધુ પ્રસરી હતી
ફાયર વિભાગ જે છે તે અત્યારે હાલ પણ આ કામગીરી જે છે તે કરી રહ્યું છે અને તેમના દ્વારા આ તમામ કામગીરી જે છે તે રેસ્ક્યુ ઓપરેશન જે છે તે પૂર્ણ કરવામાં આવશે. કોઈ ઘરની અંદર રહેલું હોય કે જેમના દ્વારા આગને કારણે ક્યાંક ઘરની અંદર સંતાયા હોય ને તેમને અસર થઈ હોય તો તે પણ જે ફાયર વિભાગના જવાનો જે છે તેમના દ્વારા તપાસવામાં આવી રહી છે અને આ તમામ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે હાલ તો અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા જે અધિકારીઓ છે ફાયરના તેમની પાસેથી માહિતી જે છે તે લેવામાં આવી રહી છે. એટલે કે હાલ તો આ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે, પરંતુ જે લોકો અહીં અંદર ક્યાંક ફસાયેલા હોય તો તેમની પણ જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે હાલ કામગીરી જે છે તે ફાયર વિભાગની દિવાંગભાઈ ફાયર વિભાગની સતર્કતાના કારણે આજે આટલી મોટા જે લોકો ફસાયેલા હતા તેમને તાત્કાલિક સ્નોર્કેલ મારફતે ઉતારી લેવામાં આવ્યા અને દુર્ઘટના જે છે તે મોટી ટળી છે. બિલકુલ, તો આ દુર્ઘટના જે છે તે ટળી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપણી સાથે છે. દિવાંગભાઈ, શું કોલ હતો અને તાત્કાલિક ફાયર વિભાગ આવ્યો અને આ રેસ્ક્યુ પ્લેટિનમના ચેરમેન શ્રીનો તાત્કાલિક મારા પર ફોન આવ્યો, એમને પણ ફોન ફાયરને જાણ કરી અને મેં પણ ફાયર વિભાગના મિથુન મિસ્ત્રી અને અમારા ડીવાયએમસી ઠક્કર સાહેબને જાણ કરી ગમે તેટલી ગાડી અહીંયા આગળ જરૂરી હોય ઇસ્કોન પ્લેટિનમમાં મોકલવામાં આવી. પરિણામે ફાયરનો આજે અત્યારે ઇસ્કોન પ્લેટિનમના એમ બ્લોકની અંદર કંટ્રોલ મેળવી દેવામાં આવ્યો છે અને આગ સંપૂર્ણ બુઝાઈ ગઈ છે. હવે રેસ્ક્યુ કરીને જે ફોગ ઉત્પન્ન થયું છે, ધુમાડા છે, એમાં કોઈ બેભાન નથી થઈ ગયું. ફાયરના દરેક જવાનો રૂમે રૂમે જઈ ફ્લેટે ફ્લેટે જઈ એની ચકાસણી કરી રહ્યા છે અને 9 લોકો જે સિરિયસ હતા, જે બેભાન થઈ ગયા હતા અથવા તો અસર હતી, એ લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. 108ની સમગ્ર ટીમ અને ફાયર વિભાગ જે સતર્કતા દાખવી અને એને પરિણામે મોટી દુર્ઘટના થતી ટળી છે. ચેરમેન આપણી સાથે છે. ચેરમેન સાહેબ, શું ઘટના બની હતી ને તાત્કાલિક ફાયરને જાણ કરી આપે? અહીંયા આગળ 8મા માળથી આગ લાગી હતી અને જે આગ આગળ જતા પ્રસરી ગઈ હતી. 12મા માળ સુધી આગ પ્રસરી હતી, થોડા અથવા વધતા અંશે, અને એનો ધુમાડો છે 22મા માળ સુધી ગયો હતો. જેના હિસાબે ઘણા બધા લોકો ધુમાડાના હિસાબે જે ફેફસામાં ભરાઈ જાય ધુમાડો, એના હિસાબે કાર્બન અંદર જામી જવાના હિસાબે બેભાન થઈ ગયા હતા. કેટલાક લોકો ગભરામણના હિસાબે બેભાન થઈ ગયા હતા. સોસાયટીની મેન્ટેનન્સ ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ, આ બધાના સહકારથી અત્યારે ખૂબ જ કાબુમાં છે, કંટ્રોલમાં છે અને લગભગ 8 થી 10 જણા ને જે જરૂરિયાત હતી 108 દ્વારા મોકલી આપવામાં આવ્યા છે. અને ખાસ અમે આભારી છીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીનો. મેં એમને ફોન કર્યો અને તરત પહેલા જ ફોને તેઓ 1 પણ મિનિટનો વિચાર કર્યા વગર સીધા અમારી સોસાયટીમાં આવી ગયા. એ ઉપરાંત ખાસ આભારી છીએ આપણા સીએમસી ભૂપેન્દ્રભાઈ પટેલનો. એમનો પર્સનલ ફોન આવી ગયો અને અમને લોકોને સાંત્વના આપી છે. એમણે કહ્યું છે કે આખી રાત દરમિયાન જેટલી જરૂર પડે અડધી રાતે અમારે એમને ફોન કરવાની છૂટ છે. કોઈ આઈડેન્ટિફાય થયું છે કે કોઈ મિસિંગ હોય કે જે નથી ઉતર્યું ઉપર? ના, એ અત્યારે રેસ્ક્યુ થઈ રહ્યો છે એટલે જોયેલું છે, બધું ચેકિંગ ચાલી રહ્યું છે. પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઉપર છે, કામ ઉપર જ છે એ લોકો અત્યારે. સોસાયટીની જે ફાયર સિસ્ટમ છે કામ લાગી? હા, એ અત્યારે ખૂબ કામ લાગી ગઈ છે. ફાયર સિસ્ટમ એકદમ ઓકે છે. બિલકુલ, તો આ હતા ઇસ્કોન પ્લેટિનમ ચેરિયનના ફાયર વિભાગના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કોલ મળ્યો હતો અને શું રેસ્ક્યુ કરવામાં આવ્યું? અહીંયા આગળ એવો કોલ મળ્યો હતો કે 8મા માળે આગ લાગી છે. અહીંયા આગળ સ્થળ ઉપર શરૂઆતમાં પહેલા બોપલ ફાયર સ્ટેશન તથા પહેલાદનગર ફાયર સ્ટેશનના વાહનો આવ્યા. વાહનો જેવા આવ્યા એવા એવું શોર્ટ સર્કિટ થયું હોય એવું લાગ્યું હતું અને કંટ્રોલમાં. તો હાલ જે કામગીરી જે છે તે કંટ્રોલમાં આવી ગઈ છે અને તમામ આગ જે છે તેને કંટ્રોલમાં લઈ લેવામાં આવી છે. પરંતુ અત્યારે હાલ ફાયર વિભાગ જે છે તેમના દ્વારા તેમની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ફાયર અધિકારી છે તેમની સાથે આપણે ફરી વાત કરીશું. સર, રેસ્ક્યુ શું કર્યું? કંટ્રોલમાં છે. રેસ્ક્યુમાં આશરે 50 માણસોને બહાર કાઢ્યા છે. બિલકુલ, તો 50 થી પણ વધારે જેટલા લોકો જે છે તેમને આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર નીચે ઉતારી લેવામાં આવ્યા છે અને આ તમામ જે છે તેમને આ જે રેસ્ક્યુ છે તેમાં એ લેવામાં આવ્યા છે. લગભગ 10
થી પણ વધારે જેટલા જે રહીશો છે કે જેમને આ ધુમાડાની અસર થઈ હતી, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે. એટલે કે હાલ તો આ પ્રકારની કામગીરી જે છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવીને ફાયર વિભાગ દ્વારા તમામ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ જે ઘટના બની હતી તે ઘટનાને લઈને અત્યારે હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે સૌથી મહત્વનું એ હતું કે આ તમામ લોકો હતા અહીંના સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું. આપ અહીંયા હાજર હતા, શું ઘટના બનીને કઈ રીતે અહીંના લોકો અને ફાયર વિભાગે આખું રેસ્ક્યુ ઓપરેશન છે તે કર્યું છે? तो अचानक लगी है, इलेक्ट्रिक फॉल्ट हुआ कोई, उसके कितने लोग थे अंदर और उनको निकाला? 22 फ्लोर में सब में आदमी कम से कम 200 आदमी, 150-200 आदमी. कितने लोगों को इसकी असर हुई? असर 15-20 लोगों को हुई जो अभी हॉस्पिटल में. બિલકુલ 15 થી પણ વધારે લોકો જે છે તેમને આ જે આગ લાગી છે તેમાં ધુમાડાની અસર થઈ છે અને તેમને હાલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે હાલ આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ફાયર વિભાગ સાથે 108ની આ તમામ ટીમ જે છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા જે લોકો છે કે જેમને અસર થઈ છે તેમને સારવાર આપવામાં આવી રહી છે. અત્યારે આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે લોકો કે જેમને ધુમાડાની અસર થઈ હતી તેમને 108 મારફતે સારવાર જે છે તે આપવામાં આવી રહી છે. 8મા માળે ફોયરની અંદર ફોયરમાં આગ લાગી અને ત્યારબાદ આ તમામ લોકો જે છે તેમના ક્યાંક જીવ તાતડે ચોટ્યા હતા, પરંતુ ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું. સ્થાનિક લોકો અને જે સ્થાનિક લોકો દ્વારા જે ફાયર સિસ્ટમ લગાવવામાં આવી હતી તેના મારફતે આગ તો બુઝાવી દેવામાં આવી અને હવે આ જે લોકો છે કે જેમને ક્યાંક અસર થઈ હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ને અત્યારે હાલ પણ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે સૌથી વધારે લોકો જે છે તે અહીં હતા, ક્યાંક ઉંમર લાયક લોકો છે તેમને પણ અસર થઈ હતી. બાપ ઉપર હતા એ સમય क्या हुआ था? आप अंदर थे, कैसा लग रहा था तब? मैं तो शिमला से आई थी. आप थे यहाँ पर? हाँ मैं थी यहाँ. घटना क्या बनी? हमें तो आवाजें आई, बेल बजी तो हम नीचे उतरे ना, तो चारों तरफ से ऐसे बहुत जोर जोर से आवाजें आ रही थी जैसे कोई थाली बजा रहा, ऊपर से कांच टूट टूट के ना गिर रहा था. और फिर सीढ़ियों से नीचे आए तो चैम्बर में से भी बहुत आग जलती हुई नीचे आ रही थी. बहुत शॉर्ट सर्किट होता है ना, शॉर्ट सर्किट की जो वायर होती है उनके जो रबड़ होते हैं वो ऐसे पिघल के चैम्बर में से आवाजें आ रही थी, कड़ 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 कड़, और सभी लोग बोल रहे थे नीचे उतरो नीचे उतरो नीचे उतरो. फिर हम सब लोग पूरी फैमिली समेत नीचे उतर गए. सीढ़ी से नीचे उतर गए. मैं इनको सीढ़ियों से उतरे, लिफ्ट वगैरह तो लगभग बंद ही कर रहे थे क्योंकि फंस ना जाए उस हिसाब से. बाकी फटाफट सब सीढ़ियों से आ रहे थे, सिक्योरिटी गार्ड वगैरह सब ऊपर जा रहे थे, लोगों को बुला के लेके आ रहे थे. और बीच में ऐसा हुआ था कि 17वें माले पे किसी का बच्चा भी फंस गया था. एक परिवार तो आ गया पर उनका बच्चा फंस गया था ऊपर, तो उनको फिर बाद में फायर ब्रिगेड वालों से रेस्क्यू कराया गया क्योंकि यहाँ एन हमारा जो बाजू वाला टावर है वहाँ पे 22nd फ्लोर से कनेक्शन है दोनों टावर का, एम और एन का, और आग लगी है बीचों बीच. तो जो ऊपर वाले हैं उनको इस टावर से लाया जा रहा है, नीचे वालों को डायरेक्ट यहाँ से सीढ़ियों से उतारा जा रहा है. બિલકુલ. તો જે ટાવર છે તેમાં રહેલા લોકોને ક્યાંક ફસ્યા હતા પરંતુ તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને એક બાળક ફસ્યું હતું તેને પણ ફાયર વિભાગ દ્વારા જે છે તે રેસ્ક્યુ ઓપરેશન કરી અને બહાર કાઢી લેવામાં આવ્યું છે. એટલે કે લગભગ 15 થી પણ વધારે જેટલા લોકો જે છે તેઓ આ ઘટનાની અંદર ક્યાંક તેમને ધુમાડાની અસર થઈ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે 15 થી પણ વધારે જેટલી જે ફાયર વિભાગની જે ગાડીઓ છે તે અત્યારે મોજૂદ છે અને તેમના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન જે છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ જો આ જે ઇમારત છે તે ઇમારતની અંદર કોઈ પણ વ્યક્તિ જો ફસાઈ ગયું હોય કે રહી ગયું હોય તો તેમને શોધવાની કામગીરી જે છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે. એટલે કે ક્યાંક જે અમદાવાદ ફાયર વિભાગ જે છે કે તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી તે કામગીરી જે છે તે અત્યારે સરાહનીય છે, કારણ કે તેમની સતર્કતા અને તેમની કામગીરીને કારણે અત્યારે હાલ આ જે દુર્ઘટના સૌથી મોટી હતી કે જે તળી છે લગભગ 15 થી પણ વધારે જેટલા મિથુન લોકો જે છે કે જેમને અસર થઈ હતી તે લોકોને અત્યારે હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને આ તમામ લોકો જે છે તેઓ અહીંથી બહાર નીકળ્યા છે અને તેમને કામગીરી જે છે
તે કરવામાં આવી છે. એટલે કે ક્યાંક મહત્વની બાબત એ છે કે આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે અધિકારીઓ છે તેમને અહીંથી અત્યારે હાલ જે છે તે જઈ રહ્યા છે ને આ તમામ અધિકારીઓ જે છે તેમના દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી અને અત્યારે હાલ તમામ લોકો જે છે તેમને અહીંથી સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા છે. સ્થાનિક લોકો જે છે તે સ્થાનિક લોકો પણ અહીંથી સ્થાનિક લોકો જે છે તે પણ અહીંથી નીકળ્યા છે અને તેમના દ્વારા સહકાર આપવામાં આવ્યો અને હવે અધિકારીઓ જે છે તેમના દ્વારા આ તમામ કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. એટલે કે આ ઇસ્કોન પ્લેટિનમનો સૌથી મોટો ફાયરનો કોલ હતો, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો, કારણ કે રેસિડેન્શિયલ વિસ્તાર હતું અને આ રેસિડેન્શિયલ વિસ્તારને આજે આગ લાગી અનેક લોકો જે છે તે ફસાયેલા હતા અને હવે આ અનેક લોકો જે છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક સૌથી મહત્વની બાબત એ છે કે આ અધિકારીઓ જે છે તે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા કામગીરી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે આ અધિકારીઓ જે છે તે અહીંથી નીકળ્યા છે અને તેમના દ્વારા આ કામગીરી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે સૌથી આ આગ જે છે તે લાગી હતી ત્યારે ફાયર વિભાગ અહીંયા પહોંચી ચૂક્યું હતું અને ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે પણ હવે અહીંથી નીકળી રહ્યા છે. સાહેબ, સૌથી મહત્વનો કોલ અને ફાયર વિભાગની સારી કામગીરી કે લોકોનો બચાવ થઈ ગયો. થઈ ગયો બચાવો. ટાઈમે આપણને જે માહિતી મળી અને તાત્કાલિક આવી અને પેલા રેસ્ક્યુ કરી અને દરેક માણસોને આપણે નીચે ઉતારી દીધા હતા. સર, કેટલા લોકો ફસાયા હતા અને કઈ રીતે તેમને આપણી સ્નોરકેલ મારફતે ઉતારવામાં આવ્યા? ભાઈ, એ ગણતરી નથી કરી, પણ જેટલા માણસો હતા દરેક રૂમની અંદર સર્ચ કરી અને દરેક માણસોને આપણે નીચે ઉતારી દીધા. ધુમાડાની અસર કેટલા લોકોને થઈ હશે? જે આપણે અમે ઉપરથી નીચે ઉતારતા હતા ત્યાર પછી અહીંયા 108માં જે હતા એમને ખબર હશે કેટલા માણસોને ધુમાડાથી. આપણે જેટલા બધા રૂમ હતા પૂર્ણ થઈ ચૂક્યો છે અને રેસ્ક્યુ અને આગ પણ કાબુમાં આવી ગઈ છે. બિલકુલ, તો આગ પણ કાબુમાં છે અને રેસ્ક્યુ ઓપરેશન જે છે તે પણ અધિકારીઓ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હાલ જે આ રેસ્ક્યુ ઓપરેશનનો કોલ હતો તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે અધિકારીઓ જે છે તેઓ અહીંથી કોલ પૂર્ણ કરી અને નીકળ્યા છે. પરંતુ મહત્વની બાબત છે કે જે અધિકારીઓ છે તેમના દ્વારા અહીં પહોંચવામાં આવ્યા અને આ કામગીરી જે છે તે કરવામાં આવી. ક્યાંક સરાહનીય આ કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે જે લોકો હતા તેમને જીવ તાતરે ચોંટ્યો હતો ને તમામ લોકો જે છે કે જે આગને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. પરંતુ મહત્વની બાબત છે કે 15 થી પણ વધારે લોકો જે છે તેમને આ ધુમાડાને અસર થઈ તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા છે મિથુન. અને હવે આ આગ જે છે તેના પર કાબુ લેવામાં આવ્યો અને રેસ્ક્યુ પણ પૂર્ણ થયું છે. એટલે કે હવે અમદાવાદીઓ કે જે ઇસ્કોન ખાતે પેટીએમ ખાતે રહે છે તેમને રાહતના શ્વાસ લીધા છે. મિથુન. જી, આભાર દીપક માહિતી આપવા બદલ. તો અહીંયા આગ કાબુમાં આવી ગઈ, લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે. જે પણ લોકો ધુમાડાના કારણે જે ગુંગળામણ અનુભવી રહ્યા હતા અને જે લોકો મુશ્કેલીમાં હતા તેમને પણ બચાવી લેવામાં આવ્યા છે અને જેમાંથી 10 જેટલા લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. બાકીના લોકોને ત્યાં જ 108માં સારવાર આપવામાં આવી. ત્યારે હાલમાં અહીંયા આગ કાબુમાં આવી ગઈ અને લોકોને પણ બચાવી લેવામાં આવ્યા. ત્યારે ગુંગળામણ થતા 3 લોકો હાલમાં સારવાર હેઠળ છે અને તરત જ ફાયર બ્રિગેડે આવીને અને સતત પાણીનો મારો ચલાવીને અને 8મા માળે જે આગ લાગી હતી તે આગ ઉપર 22મા માળ સુધી પ્રસરી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે જે જગ્યાએ આગ લાગી હતી તે વાયરિંગમાં આગ લાગી હતી, બહારની સાઈડ જે ડક હતું તેમાં આગ લાગી હતી અને ત્યાંથી તે આગ પ્રસરી હતી. પરંતુ જે તેના કારણે ધુમાડો થયો અને લોકો ગભરામણના કારણે અને નીચે ઉતર્યા હતા. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે રીતે આપણે આખી જે ઘટના જોઈ તેમાં કોઈ પણ ઘરમાં આગ નથી લાગી, પરંતુ બહારની સાઈડ આગ લાગી હતી અને તે આગ કાબુમાં લઈ લેવામાં આવી છે. ત્યારે 200 જેટલા લોકો બિલ્ડિંગમાં હાજર હતા અને તે તમામને બચાવી લેવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ થઈ છે કે કોઈ પણ જાનહાનિ થઈ નથી. ત્યારે ગુંગળામણ થતા 3 લોકો હાલમાં સારવાર હેઠળ છે. બોપલ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં જે આગ લાગી હતી અને તે આગ કાબુમાં આવી ગઈ છે. પહેલા 8મા માળે આગ લાગી હતી અને તે આગ ઉપર પ્રસરતી ગઈ. પરંતુ મહત્વની વાત જે એ છે કે ડકમાં આગ લાગી હતી અને ત્યાંથી આગે 8મા માળેથી 22મા માળ સુધી તે આગ પ્રસરી હતી. એટલે કે જે બહારની સાઈડ જે વાયરો હતા તે વાયરો બળીને ખાખ થઈ ગયા હતા અને તેના કારણે જે આગ લાગી હતી અને વાયરો બળવાના કારણે જે ધુમાડો થયો
તો ધુમાડામાં જે પણ લોકોને ગુંગળામણ થઈ હતી તેમાંથી 3 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અને હાલમાં રેસ્ક્યુ ઓપરેશન પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઘાયલોને સારવાર હેઠળ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તો તરત જ જે કામગીરી કરવામાં આવી જેના કારણે કોઈ જ મુશ્કેલી સર્જાઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે બીજા પણ જે ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમને પણ અહીં મોકલ્યા હતા. ત્યારે ન માત્ર બોપલ ફાયર બ્રિગેડ પરંતુ સાથે બીજા પણ જે ફાયરના અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો જેના કારણે વહેલામાં વહેલી તકે આગ કાબૂમાં આવી ગઈ હતી. અને સૌથી વધુ જે કોઈ અસર થઈ હોય તો લોકોને ગુંગળામણના કારણે જે અસર થઈ હતી, કારણ કે જે ડકમાંથી 8મા માળે જે ડકમાંથી જે વાયરો ઉપરની સાઈડ જે જતા હતા અને તે જે બળ્યા હતા, વાયરો બળવાના કારણે જે ધુમાડો થયો હતો અને તે ધુમાડાના કારણે જે પણ લોકોને અસર થઈ હતી તેમને 108 દ્વારા સારવાર આપવામાં આવી અને જેમને વધુ સારવારની જરૂર હતી તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તો 3 લોકોને અહીંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના લોકોને આ ફ્લેટમાં જ ત્યાં 108 દ્વારા સારવાર આપવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલમાં સ્થિતિ કાબૂમાં છે. આગ પણ કાબૂમાં આવી ગઈ છે અને મહત્વની વાત એ પણ છે કે આગ કાબૂમાં આવી ગયા બાદ ફાયર બ્રિગેડ દ્વારા જે પણ લોકો ફસાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી. હાલમાં સ્થિતિ કાબૂમાં છે.